સુરેન્દ્રનગરમાં સામે આવી ઘોર બેદરકારી 3 લાખ લોકોના પીવાના પાણી સામે ઊભું થયું છે જોખમ। સુરેન્દ્રનગર વહીવટીતંત્રની એક એવી ઘોર બેદરકારી સામે આવી છે જે સીધા 3 લાખ નાગરિકોના જીવ સાથે ચેડા કરી રહી છે। શહેરને પીવાનું પાણી પૂરું પાડતી મુખ્ય કેનાલમાં લાંબા સમયથી સફાઈનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। ચોંકાવનારી બાબત એ છે કે ધોળી ધજા ડેમ સુધી જતી આ કેનાલમાં માત્ર કચરો જ નહીં પરંતુ મૃત પશુઓના કંકાલ પણ સડી રહ્યા હોવાના ગંભીર આરોપ છે। આ દૂષિત પાણી આખા શહેરમાં સપ્લાય થતું હોવાથી રહીશોમાં ફફડાટ છે। બીજું અત્યારે ગામડામાં જે પાણી જાય છે ટાંકી દ્વારા કોઈ પણ જાતનું ફિલ્ટર કર્યા વગર જ પાણી જાય છે। ખાસ ધ્યાન આપવા જેવું છે। તંત્રની આ આળસુ નીતિ સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવે છે કે આપણા પબ્લિકના પ્રતિનિધિ જે વોટ ચૂંટાઈને આવે છે એ પણ આ બધું જોઈ રહ્યા છે ખેર તો એના માટે પણ એમણે કંઈક જાગૃત થઈને આ જે સફાઈ થઈ રહી છે કેનાલના નામે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા એ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર તાત્કાલિક ધોરણે કડક પગલાં લે। હાલ સુરેન્દ્રનગરના રહીશો માંગ કરી રહ્યા છે કે યુદ્ધના ધોરણે કેનાલ સાફ કરવામાં આવે અને આવી ગંભીર બેદરકારી દાખવનાર જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય।